सरदार@150 यूनिटी मार्च हर घर स्वदेशी घर घर स्वदेशी अंतर्गत हिम्मतनगर टावर चौक बगीचा विस्ताરમાં 2 દિવસીય સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। લોખંડી પુરુષ સરદાર પટેલની 150મી જન્મ જયંતિના ઉપક્રમે આયોજિત આ સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે થયું હતું। સ્વદેશી ચળવળને પ્રોત્સાહન મળે અને ગ્રામ્ય મહિલાઓને રોજગારનું સશક્ત મંચ મળે તે હેતુસર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત વિવિધ તાલુકાના 15 સ્વસહાય જૂથો દ્વારા પોતાના સ્વ ઉત્પાદિત સામાનના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા। આ ઉદ્ઘાટન પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કેપી પાટીદાર સહિત અધિકારીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આપણે 150મી જયંતિ બિરસા મુંડા નિમિત્તે બધાએ અમે યોજી હતી, એમાં બધા જોડાયા હતા કે જે વ્યક્તિત્વ આપણી વચ્ચે નથી એમને યાદ કરવાનું કામ જો કરતું હોય કોઈ તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરે છે। આપણે અહલ્યાબાઈ હોલકરને પણ યાદ કર્યા હતા, આપણે બિરસા મુંડાને યાદ કર્યા। આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ। એ એટલા માટે કે આજના યુવા પેઢીને આ રાષ્ટ્ર એકતા અને રાષ્ટ્રભક્તિ વિશે એક જાણકારી મળે અને એમાં વધારે સંખ્યામાં જોડાય। યુવાનો આત્મનિર્ભર સમૃદ્ધ બને એના માટે થઈ આ દેશને અખંડ રાખવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે। 562 રજવાડા જેમણે દાન કર્યા છે એવા રાજા રજવાડાઓને પણ આપણે ભૂલવા ન જોઈએ। એ ત્યાગ અને બલિદાનની ભાવનાથી આ એક થયું છે ભારત। ત્યારે સૌ મંચસ્થ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો। આપણે એમના વિચારોને આગળ લઈ જવાના છે। એમણે જે આપણા દેશ માટે કર્યું છે એને આપણે ભૂલવાનું નથી અને એમના માટે થઈ અને આપણે સૌ કટિબદ્ધ બનીએ કે આપણે 2047માં આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારતનું જે સપનું જોયું છે પૂરું કરવામાં આપણે સૌ સાથે રહીએ અને સૌ સંકલ્પ લઈએ કે એક ભારત શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારત અને સમૃદ્ધ ભારત બનાવવાનો જે સંકલ્પ છે એને પૂરો કરવામાં આપણે સૌ સહયોગ કરીએ। ભારત માતા કી જય, વંદે માતરમ। કુમાર પટેલ ધોરણ 9 વક્તૃત્વ સ્પર્ધામાં જેણે પોતાનો વક્તવ્ય રજૂ કર્યું, માતાની સેવા અને સન્માન માટે સંકલ્પ લઉં છું કે ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને। રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા।